હેલો ગાઈસ, તો ફરી આવી ગઈ છું. તો તમે આગલા વિડીયોમાં જોયું હશે કે કઢી બનાવી, તો અત્યારે ફરી બનાવવાની છું ડુંગળી બટાકાનું શાક. તો અહીંયા લીધી છે એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી અને 3 નાના નાના બટાકા તો સમારી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે નાખીશું રાઈ અને જીરાને તતડવા દઈશું. અને આ એકદમ સિમ્પલ રીતે બનાવવાની છું, તો એને તતડવા દઈએ. જીરું તતડી ગયું છે, તો હવે ડુંગળી નાખી દઈશું. તો એકદમ સિમ્પલ શાક બનાવવાની છું. એમાં આદુ લસણ મરચાં કંઈ જ નહીં, એકદમ સાદું સિમ્પલ અને ડિલિશિયસ શાક બનશે ડુંગળી બટાકાનું. તો આજે ખીચડી કઢી શાક બનાવવાની છું. તો કઢી હું નહીં ખાતી એટલે શાક. તો એને ડુંગળીને મસ્ત સાતડી લઈએ પહેલાં. તો ડુંગળી સતળાઈ ગઈ છે, હવે બટાકા નાખી દઈશું. તો બટાકાને પણ મસ્ત સાતડી લઈશું તેલ જોડે. તો થોડી વાર બંને મિક્સ કરીને થોડી વાર આમાં તેલમાં રહેવા દઈશું. આપણે પછી મસાલા કરીશું. તો ગાઈઝ મસ્ત મિક્સ થઈ ગયું છે તેલમાં. હવે મસાલા કરીશું. તો થોડા મસાલા ચડિયાતા નાખીશું, કેમ કે આદુ લસણ મરચાંની પેસ્ટ નહીં નાખી. તો કલર માટે છે આ મરચું, તો એનું તીખાશ નથી. તો 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. થોડી હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. મસાલાને મિક્સ કરીને 2-3 મિનિટ રહેવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. રહેવા દીધું હતું 2-3 મિનિટ. અને જો મસ્ત મજાનો મસાલો અંદર મિક્સ થઈ ગયો છે, તો અત્યારે આપણે રસો કરીશું. તો રસો કરવા માટે પાણી નાખીશું. તો તમને જેટલો રસો જોઈતો હોય એટલો રસો પાણી નાખવાનું. તો આ શાકમાં મને વધારે રસો ગમે એટલે મેં વધારે પાણી નાખું, કેમ કે ખીચડી જોડે ખાવાનું હોય ને, તો આમાં મને રસો વધારે જોવે. તો પાણી નાખી દીધું છે. હવે ફરી ઢાંકીને એને મસ્ત ચડવા દઈશું બટાકા. અને એમને જરૂર લાગશે કે પાણી સુકાઈ ગયું ને રસો વધારે જોવે, તો થોડુંક ફરી ગરમ પાણી કેટલમાં ગરમ કરીને જ રાખ્યો છે, ફરી પાણી થોડુંક નાખીશ. તો ચલો મસ્ત એને ચડવા દઈએ ઢાંકીને. તો ગાઈસ 5-7 મિનિટ થઈ ગઈ છે. તો અત્યારે જો શાક એકદમ ધીમા ગેસ પર છે અને જો બટાકા ચડી ગયા છે, જોઈ લો. તો જેટલે બટાકા ચડે એટલી જ વાર રાખવાનું. આ બધા શાક ગેસ પર નહીં રાખવાનું, નહીં તો રસો ઓછો થઈ જાય, પછી ખીચડી જોડે ખાવાની મજા ના આવે. તો એને અત્યારે બંધ કરી દઈએ આપણે ગેસને. અને આવું શાક તમે લોકોએ ટ્રાય ના કર્યું હોય તો તમે સાદી ખીચડી અને આવું ડુંગળી બટાકાનું શાક ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું હતું. ખાઓ તો, અને આ એકદમ ડિલિશિયસ મજા આવે. આંગળા ચાટતા રહી જવાય, મન ભરાઈ જાય, પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય એવું શાક આ ડિલિશિયસ લાગે સાદી ખીચડી જોડે જ. તો અત્યારે બની ગયું છે, જમવાનો વાર છે હજી, તો પછી જમીએ. ઓકે, બાય બાય.